વડોદરા ખાતે પૂરની પરિસ્થિતિ બાદ હવે વડોદરાનું તંત્ર હરકતમાં જોવા મળ્યું છે। મકરપુરામાં દબાણ હટાવવાની શરૂઆત કરવામાં આવી છે તંત્ર દ્વારા અને આ સાથે જ મસિયા કાસ પર થયેલા દબાણ હટાવવાની શરૂઆત વડોદરા તંત્ર દ્વારા કરવામાં આવી છે। પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી વડોદરા બાદ જે બાદ તંત્ર હવે હરકતમાં આવ્યું છે। જીઆઈડીસીમાંથી પસાર થતી કાંસમાંથી દબાણ મળી આવ્યા છે અને કાંસ પર 17 જેટલી જગ્યાએ દબાણ ઊભા કરવામાં આવ્યા છે। તો કંપનીઓ દ્વારા શેડ, દિવાલ અને સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે। કુલ 17 જેટલી જગ્યાઓ પર આ દબાણ ઊભા કરાયા છે। જીઆઈડીસીમાં 60 ફૂટની મસિયા કાસ માત્ર 15 ફૂટની થઈ છે, ત્યારે કાસના દબાણોથી અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા અને મસિયા કાસમાં કેમિકલ પર છોડાતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો સ્થાનિકો હાલ પૂરની પરિસ્થિતિને લઈ ભારે રોષમાં છે। બધે આખા બરોડામાં બધાને ખબર છે કે પેશકદમીમાં દબાણ થયેલું છે, કેનાલ ઉપર દબાણ થયેલું છે, છતાં રાજકારણીવાળા એને પ્રેશર કરીને તોડતા નથી। એનું કારણ શું છે કે રાજકારણ આમાં આવી જાય છે, રાજકારણના ફોન આવે છે, એની હિસાબે આ તૂટતું નથી। હવે એ આ કેનાલ ભરાઈ જાય છે, બધું કચરા નાખે છે, એને હિસાબે બધું થાય છે, દબાણ થયેલું જ છે દબાણ। આ આપણે નહીં, આખી પૂરી જીઆઈડીસી ને ખબર છે ને જીઆઈડીસી વાળા બધા એને ખબર છે, બધા રાજકારણ વાળા એમાં રસ લે ને નથી તોડવા દેતા।